દિવ્ય સ્વરૂપે બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવો ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, એમની જ ચેતનાને ધારણ કરનાર ગુરુહરિ સ્વામી શ્રી, ગુણાતીત સ્વરૂપ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી, વડીલ સંતવર્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી, GNFC ક્લબના સૌ રિસ્પેક્ટેડ મેમ્બર્સ, સૌ ભક્તો, ટૂંક જ સમયમાં આપણે ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીના આશીર્વાદ લેવા છે. પણ નાનકડી વાત કરીએ તો 1997નું વર્ષ, યુનાઇટેડ નેશન્સ, આપણે બધાએ નામ સાંભળ્યું છે, એના 50 વર્ષ થયા હતા. ન્યૂયોર્કની એ યુનાઇટેડ નેશન્સની ઓફિસમાં બધા ડિપ્લોમેટ્સ કોન્ફરન્સ કરીને બેઠા હતા અને રિવ્યૂ કરતા હતા કે યુનાઇટેડ નેશન્સની સ્થાપનાને આજે 50 વર્ષ થાય છે. આપણે 50 વર્ષમાં મેળવ્યું શું? રિસર્ચના સ્ટેટિસ્ટિક જનરલ સેક્રેટરી ઊભા થઈને બોલતા હતા કે યુએનની સ્થાપના થઈ 1944-45 પછી, સેકન્ડ વર્લ્ડ વોર પછી. તો સેક્રેટરી સાહેબ બોલતા હતા કે યુએનની સ્થાપના થઈ એના પહેલાં જેટલા યુદ્ધ થયા છે, વોર થયા છે, એના કરતાં વોર વધારે યુએનની સ્થાપના થયા પછી થયા છે. યુએનની સ્થાપના થઈ એ પહેલાં બે દેશની ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે જે કોન્ફ્લિક્ટ થયા છે, એના કરતાં વધારે કોન્ફ્લિક્ટ્સ યુએનની સ્થાપના થયા પછી થયા છે. યુએનની સ્થાપના થયા પહેલાં આ દુનિયા ઉપર જેટલા વ્યક્તિઓ દુઃખી હતા, એના કરતાં વધારે વ્યક્તિઓ યુએનની સ્થાપના થયા પછી દુઃખી થયા છે. યુએનની સ્થાપના થયા પહેલાં જેટલી ગરીબી હતી વર્લ્ડ ઉપર, એના કરતાં વધારે પોવર્ટી યુએનની સ્થાપના થયા પછી છે. તો જનરલ સેક્રેટરી બધાને પ્રશ્ન પૂછતા હતા કે આપણે અચીવ શું કર્યું, પ્રાપ્ત શું કર્યું યુએનની સ્થાપના કરીને. એટલે ડેલિગેટ્સે નક્કી કર્યું કે આપણે બિલિયન્સ ઓફ ડોલર્સનું બજેટ ઇન્વેસ્ટ કરીએ અને આવું સાથી થયું એનું રિસર્ચ કરીએ. લગભગ 10 વર્ષ રિસર્ચ ચાલ્યું, પણ રિસર્ચ આજે પણ કન્ટિન્યુ છે. એનું કોઈ કન્ક્લુઝન આવ્યું નથી. એનું કન્ક્લુઝન ભગવાન કિશને ગીતામાં આપ્યું કે વર્લ્ડ ઉપર જે કોઈ કેયોસ થાય છે, સમાજની અંદર જે કોન્ફ્લિક્ટ્સ ઊભા થાય છે, પરિવારની અંદર જે અનહેપીનેસ એન્વાયરમેન્ટ ક્રિએટ થાય છે, કે વ્યક્તિના જીવનની અંદર ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન, ખરાબ વિચારો, એની અનુભૂતિ થાય છે, એનું રીઝન ભગવાન કિશને ગીતામાં આપ્યું કે આત્મા ઉપર 3 રોગ વળગ્યા છે: કામ, ક્રોધ અને લોભ. ગુણાતીતાનંદ સ્વામીજીએ કહ્યું કે આત્મા ઉપર બીજા પણ 3 રોગ વળગ્યા છે: હઠ, માન અને ઈર્ષા. યુનાઇટેડ નેશન્સ તો રિસર્ચ કરી રહ્યું છે. કદાચ GNFCના વડીલો ન્યૂયોર્ક ત્યાં જવાનું થાય ને ડેલિગેટ્સને મળવાનું થાય તો ભગવાન કિશનની એ ગીતાનો રેફરન્સ આપીને, ગુણાતીતાનંદ સ્વામીની વાતો કે વચનામૃત કે શિક્ષાપત્રી, મહાભારત કે રામાયણનો રેફરન્સ આપીને ભારત દેશ યુએનને એક ગાઈડલાઈન આપી શકે એમ છે. એ તો જ્યારે થશે ત્યારે. પણ આવી સભાઓના માધ્યમથી, જેમ સભાની શરૂઆતમાં વાત કરીએ એમ કે અઠવાડિક સભાના માધ્યમથી
વચ્ચે પણ વાત કરી કે આવા યુવા મહોત્સવના માધ્યમથી ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી વ્યક્તિના આત્માને વળગેલા કામ, ક્રોધ, લોભ, હઠ, માન અને ઈર્ષા કાઢવાનું કાર્ય કરી રહ્યા છે. સ્વામિનારાયણ બનાવવાનું કાર્ય કરી રહ્યા નથી. આપણા ઇતિહાસ તરફ જોઈએ તો સતયુગની અંદર રાક્ષસનું નામ હતું, એના અક્ષર બહુ બધા હતા. ફોર એક્ઝામ્પલ કે હિરણ્ય કશ્યપ, લાંબુ નામ. ત્રેતા યુગમાં વિચાર કરીએ તો રાક્ષસનું નામ ટૂંકું થયું, રાવણ. દ્વાપર યુગનો વિચાર કરીએ, હજી ટૂંકું એ રાક્ષસનું નામ થયું, કંસ. અને કળિયુગમાં વિચાર કરીએ તો રાક્ષસનું નામ ટૂંકું થઈને એક જ શબ્દનું થયું, મેં, હું. એ હુંમાંથી તુંમાં લઈ જવા માટે ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવી રહ્યા છે. આપણે વિચાર કરીએ કે આ દેશમાં જેટલા બી કોન્ફ્લિક્ટ છે, પ્રોબ્લેમ છે, એના મૂળમાં છે હું, ઈગો. સમાજની અંદર જે કેઓસ છે એના મૂળમાં છે હું. વ્યક્તિના પરિવારમાં અને આત્મામાં તકલીફ છે એનું મૂળભૂત કારણ છે હું. અને હુંને કેવી રીતે કાઢવો, એ હુંની જેલમાંથી કેવી રીતે બહાર નીકળવું, એનો રસ્તો આજે વર્લ્ડ ઉપર કોઈની પાસે નથી. હુંમાંથી એટલે કે ઈગોમાંથી બહાર નીકળવાનો રસ્તો એટલે યુવકોએ આપણને બતાવ્યું કે અઠવાડિક સત્સંગ સભા. હુંમાંથી એટલે કે ઈગોમાંથી બહાર નીકળવાનો રસ્તો એટલે કે હરિપ્રબોધમ યુવા મહોત્સવ. તો ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી સમાજ, રાષ્ટ્ર, પરિવાર અને વ્યક્તિનો આત્મા સહજ આનંદની અનુભૂતિ કરે. આજે વિચાર કરીએ કેટલું બધું ડેવલપમેન્ટ, જેમ પ્રેઝન્ટેશનમાં આપણે જોયું કે હાઈ રાઇઝ બિલ્ડિંગ વધી રહ્યા છે, પણ એની સામે આપણું કેરેક્ટર લો થઈ રહ્યું છે. આપણી ઇન્કમ વધી રહી છે, પણ એની સામે ડાયવોર્સિસના કેસીસ વધતા જાય છે. આપણી વેલ્થ વધતી જાય છે, પણ સાથે સાથે જનરેશન ગેપ પણ વધતી જાય છે. બુલેટ ટ્રેનની સ્પીડ આપણને અહીંયા સ્ટેશન આપ્યું છે એ વધતી જાય છે, પણ પરિવારમાં જ એકબીજાને સમજવાની જે સ્પીડ છે ને એ ઘટતી જાય છે. આ બધાનું સોલ્યુશન એટલે અઠવાડિક સભા અને હરિપ્રબોધમ યુવા મહોત્સવ. નાનકડા એક યુવકની વાત કરું કે જેમ ઇલેક્ટ્રિસિટીની શોધ એક માનવ જાત માટે બહુ મોટી શોધ કહેવાય, એમ ગુરુ હરિ યોગીજી મહારાજ, જે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના ગુરુ, એમને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી યુવક તરીકે હતા. પૂર્વાશ્રમનું નામ પ્રભુદાસભાઈ. અને યોગી બાપાએ પ્રભુદાસભાઈને કહ્યું કે આપણે અઠવાડિક સભા ચાલુ કરવી છે. જેમ લાઇટની શોધ થઈ એમ અઠવાડિક સભા એક સ્પિરિચ્યુઅલ સાયન્ટિફિક ઇન્વેન્શન છે આ વર્લ્ડ ઉપર, કે લાઇટથી ઘરનું અજવાળું જાય છે. અઠવાડિક સભાથી આપણા આત્મામાં, મન બુદ્ધિમાં રહેલો અંધકાર જાય છે. સ્પિરિચ્યુઅલ ઇન્વેન્શન છે. વર્ષો પહેલાં સ્વામીજી યુકેની ધરતી ઉપર હતા ને હું પણ યુવક તરીકે એ સભામાં હાજર હતો. ત્યારે યુકે ગવર્મેન્ટના એનર્જી મિનિસ્ટર માલ્કમ વિક્સ ત્યાં પધાર્યા હતા. એમને સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, હું એનર્જી મિનિસ્ટર છું, મારી જવાબદારી છે કે યુકેના બધા જ ઘર પ્રકાશિત રહે. મારી અને તમારી ડ્યુટી એક જ છે. હું વ્યક્તિઓના ઘરને પ્રકાશિત રાખું છું, તમે દરેક વ્યક્તિના જીવનને પ્રકાશિત રાખો છો. સ્વામીજીએ દરેક વ્યક્તિ અને પરિવારને પ્રકાશિત રાખવા માટે અઠવાડિક સભા અને આવા મહોત્સવનું ઇન્વેન્શન કર્યું છે. તો આવી અઠવાડિક સભાથી કેવો સમાજ તૈયાર થાય છે?
તો અમેરિકાની ધરતી ઉપર 2-3 વર્ષ પહેલાં જવાનું થયું હતું. આપના જેવા યુવકોની એક બહુ મોટી સભા હતી, 3000 દીકરાઓ, જેમાં મિનિમમ ગ્રેજ્યુએટ ડિગ્રીવાળા તો કોઈ નહીં, મિનિમમ માસ્ટર્સ ડિગ્રી એન્ડ પીએચડી હોલ્ડર્સ, એમનું એક યુથ કન્વેન્શન હતું. અને એની અંદર 50 જેટલા પીએચડી હોલ્ડર યુવકોને સ્વામીજીના હસ્તે સન્માનિત કરવામાં આવતા હતા. એ સભાનું લાઈવ બ્રોડકાસ્ટિંગ 14 કન્ટ્રીમાં થતું હતું. અને 3000 જેટલા આવા ક્વોલિફાઈડ યુવકોની વચ્ચે સન્માન કરવાનું, એ પણ સ્વામીજીના હાથે સન્માન મળે તો કેટલા આનંદની વાત છે. તો 50 પીએચડી હોલ્ડર્સનું સન્માન થતું હતું. એમાં 49 નામ બોલાવ્યા. હોસ્ટ મારા જેવો કદાચ ઉજાગરો હશે આગલા દિવસનો, અને 50માં વ્યક્તિ જેને પીએચડી પરસ્યુ કરી હતી એનું નામ બોલવાનું ભૂલી ગયા. 14 કન્ટ્રીમાં બ્રોડકાસ્ટિંગ થતું હોય, આપણી સભામાં એ સમયના નરેન્દ્રભાઈ જેવા ડિગ્નિટરીઝ ઉપસ્થિત હોય, અને એમાં 49 જણના નામ બોલાય ને મારું ન બોલાય તો આપણી અંદર રહેલો જે હું છે ને એ અણુબોમ્બ જેવો થઈ જાય. એટલા બધા વેવ્સ અંદર ઊભા થાય, બાજુવાળાને આપણે તરત કહી દઈએ કે આ લોકોને ઓર્ગેનાઇઝેશન કરતા જ નથી આવડતું. આપણને એમ થઈ જાય કે ફરી તો આવવું જ નથી, આ ફંક્શન પતે એટલે એને બતાવું છું. આપણી સ્વાભાવિક પ્રકૃતિ બધી ઊભી થઈ જાય. ગુરુહરિ સ્વામીજી અને પ્રબોધજીવન સ્વામીજી એવા પુરુષ છે કે તેઓ નિરંતર આપણા મન અને બુદ્ધિની સ્વાભાવિક પ્રકૃતિઓ ઉછાળા મારે છે અને નિરંતર દેખે છે. ભગવાન ધારક સંત છે એટલે ભીતની પાર દેખે છે. એટલા માટે આવા શિબિર અને સમયના માધ્યમથી યુવકોને જાગૃત કરે છે. એ કોઈ સામાન્ય યુવક નહોતો, અઠવાડિક સભા ભરતો યુવક હતો, હરિપ્રબોધમ યુવા મહોત્સવ જેવા મહોત્સવ અટેન્ડ કરતો યુવક હતો. એટલે અમે અને અમારા સર્વમ સ્વામીજી 2 સંતો બેઠા હતા. અમને ખબર હતી આનું નામ બોલાયું નથી, એટલે અમે પૂછ્યું કે અમે હોસ્ટને કહીએ કે તારું નામ ભૂલી ગયા છે તો બોલે? તો કે ના 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 સ્વામી. અમે પૂછ્યું કે બેટા તને થતું નથી કંઈ? તો કે ના 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 ના, આ 49 અને તારી એજના બધા જ વ્યક્તિઓને ક્રેડિટ મળી, અપ્રિશિએશન મળ્યું, એમને ગ્રેટિટ્યૂડ ઓફર કરવામાં આવ્યો. આખી સભાએ એની નોંધ લીધી, બ્રોડકાસ્ટ વર્લ્ડ વાઇડ થયું, અને મે બી કાલે તો ન્યૂઝપેપરમાં પણ આવશે. ત્યારે એ દીકરાએ કહ્યું કે મેં જે પીએચડી કરી છે ને એ સમાજ, રાષ્ટ્ર, પરિવાર અને મારા આત્માની સેવામાં નિમિત્ત બનવા કરી છે, ક્રેડિટ લેવા માટે નથી કરી. અઠવાડિક સભાના માધ્યમથી સ્વામીજી અને ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજીએ આવા લાખો યુવકોનું સર્જન કર્યું છે, અને એવા લાખો યુવકોને દર્શન કરવાનો અવસર એટલે હરિપ્રબોધમ યુવા મહોત્સવ. વર્ષો પહેલાં આવો જ એક મહોત્સવ કરજણની ધરતી ઉપર 2012માં ઉજવ્યો હતો. મહોત્સવ તો ઉજવાઈ ગયો, પણ મહોત્સવ પછી બધી વાઇન્ડ અપની સેવા ચાલતી હતી, અને મારી પાસે એક બાપુજી આવ્યા અને મને પ્રશ્ન પૂછ્યો, અને બહુ આપણને એમ જાણે કે આમ ટોન્ટ મારતા હોય એવી રીતે પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી તમને એવું લાગતું નથી કે આ બધું તમે ઇલેક્ટ્રિસિટીનો બગાડ કરો છો કે? જ્યારે ટોન્ટ મારે ત્યારે આવા સત્પુરુષો સંસ્કૃતનો શ્લોક બોલવાનું તો નથી શીખવાડતા, એટલું તો શીખવાડે કે કોઈ ટોન્ટ મારે ને તો એને ચા પીવી છે બાપુજી, વાત કરી લેવી આપણે, એટલે એ બિચારા ઠંડા થઈ જાય. બાપુજીને કહ્યું કે બાપુજી ચા પીશો પછી વાત કરીએ આપણે. ત્યાં બધી વ્યવસ્થા હતી એટલે બાપુજીને પીવડાવી. મેં કહ્યું બોલો બાપુજી શું પ્રશ્ન છે? તો કે સ્વામીજી આટલી બધી ઇલેક્ટ્રિસિટી તમે કેટલી બધી વાપરી, કેટલો ખર્ચો નાનાથી ફાયદો શું? સંજોગો એવા બન્યા હતા કે એ મહોત્સવના આમંત્રણ માટે 1 મહિના પહેલાં અમારે ભરૂચના છેવાડાનું શાહપુરા ગામ છે. એ ગામમાં એક શાકભાજીના મોટા વેન્ડર આજુબાજુના ગામડાઓમાંથી શાકભાજી કલેક્ટ કરીને વહેલી ટ્રેનમાં બોમ્બે મોકલે, કરોડોપતિ વ્યક્તિ. એમના ઘરે ગયા ત્યારે બધી વાત કરી, બિઝનેસની વાત કરી. એમને કહ્યું કે
સ્વામીજી એક સમસ્યા. મેં કહ્યું શું છે? તો કે સ્વામીજી હું 65% સુખી છું, સમાજમાં મારું સ્ટેટસ છે, પ્રોપર્ટી ઘણી છે, ધંધો વિકસી રહ્યો છે. તો મેં કહ્યું દુઃખ શું છે? તો કે મારો દીકરો છે 12th સાયન્સમાં છે. મેં એને કહ્યું બિઝનેસ તો છે જ, પણ તું તારી પાત્રતા મેળવવા માટે તું હાર્ડવર્ક કર, મહેનત કર, ભણ. ટકા સાથે મતલબ નથી, પણ એટલીસ્ટ તું તારું બેસ્ટ એફર્ટ્સ આપ. મેં આટલી વાત કરી તો એ બીજે દિવસે બોટલ લઈને આવ્યો કે મને કહ્યું છે તો ઝેર પી લઈશ આવે કે. મારા જીવનની અંદર આ અંધારું છે. આ અંધારાને મારા કરોડ રૂપિયા નથી કાઢતા. આ અંધારાને મારું સમાજનું સ્ટેટસ કાઢી શકતું નથી. આ અંધારાને લઈને હું સૂઈ નથી શકતો. એનું કોઈ સમાધાન મારી પાસે નથી. તો ગુરુહરિ સ્વામીજી અને પ્રબોધજીવન સ્વામીજી અમને શીખવાડતા કે દેહમાં જે કંઈ રોગ છે એની દવા છે. આયુર્વેદિક, એલોપેથી, નેચરોપેથી બધામાં દવા છે. પણ મનની અંદર જે રોગ છે ને એની દવા આ વર્લ્ડમાં બહાર કોઈ પણ મેડિકલ સ્ટોર ઉપર મળતી નથી. આપણી પાસે તો જીએનએફસીના કેટલા મોટા કેમિકલ પ્રોડક્શનના પ્લાન્ટ્સ છે. આપણે કદાચ જનરલ મેનેજર હોઈશું, મેનેજિંગ ડાયરેક્ટર હોઈશું, અને આપણે જ્યારે આ મનના રોગથી પીડાતા હોઈશું ત્યારે આ જ ફેક્ટરીની અંદર આપણે એની કોઈ દવા પ્રોડ્યુસ કરી શકીશું? ગમે એટલી સેલરી હશે, ગમે એટલું એક્સપર્ટાઇઝ હશે, નોલેજ હશે, મનના રોગની દવા આપણે પ્રોડ્યુસ નહીં કરી શકીએ. આવી જ અનુભૂતિ એ વેપારીની હતી. એટલે સ્વામીજીની આજ્ઞા અનુસાર કહ્યું કે તમે સમયમાં આવજો. તો આપણને એમ થાય બુદ્ધિથી સમયમાં આવવાથી શું? સમયમાં આવવાની પ્રોસિજર શું છે? તો કે ગામમાં બસ મુકાય તો બસમાં બેસી જવાનું, પોતાની વ્યવસ્થા હોય તો 4વ્હીલરમાં આવી જવાનું, આવીને ત્યાં પાર્કિંગમાં પાર્ક કરવાનું, પાર્કિંગમાં પાર્ક કરીને બસમાંથી કે વ્હીકલમાંથી ઉતર્યા, વોશરૂમ લાગે તો વોશરૂમ જવાનું, પછી ત્યાં કિચન હોય, કિચનમાં જે પ્રસાદ હોય એ જમવાનું, જમ્યા પછી બી કદાચ વોશરૂમ લાગે તો પાછું જવાનું ને સભા મંડપમાં બેસી જવાનું. 1,00,000 યુવકો બેઠા હોય સભામાં, તો જે સ્ટેજ ઉપર પ્રોગ્રામ ચાલે એમાં, પછી પ્રોગ્રામ પતી જાય, પાછું પાર્કિંગમાં જવાનું, મોબાઈલ નેટવર્ક ન પકડાય તો શોધાશોધ કરવાનું, ગાડીમાં બેસવાનું, ઘેર જેમ તેમ પહોંચવાનું. સમયમાં આ એક સ્ટેપ્સ છે. તો આપણને બુદ્ધિથી થાય કે ભાઈ સમયમાં આવવાથી મનનો રોગ જશે કેવી રીતે? પણ આવા પુરુષો જેમના નખથી શિખા પર્યંત ભગવાનનો વાસ હોય, ભગવાન નિવાસ કરતા હોય, એ આપણા મનુષ્યના મન બુદ્ધિના છેવાડા જોતા હોય, જેમ આપણે કાચમાં પોતાનું પ્રતિબિંબ જોતા હોઈએ. એટલે એમની એક આજ્ઞા છે એ આપણું જીવનને ટ્રાન્સફોર્મ કરનારી હોય, ભલે આપણી બુદ્ધિમાં બેસે કે ન બેસે. એટલા માટે ભગવાન કિશને અર્જુનને કહ્યું કે હે અર્જુન, તું સરળ થા, તારા ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધાનું વહન હું પોતે કરીશ. એટલે આવા મહોત્સવનું જ્યારે આમંત્રણ આવા પુરુષોની આજ્ઞાથી એ વેપારીને આપ્યું તો એમને કહ્યું કે હું તો આવીશ, પણ દીકરો આવશે તો લઈ આવીશ. તો પરિવાર સાથે પોતે પધાર્યા હતા. પણ એ મહોત્સવમાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એક જ વાક્ય સ્ટેજ ઉપરથી બોલ્યા હતા, ગોષ્ઠી કરતા કરતા, કે યુવાન દીકરાઓએ પોતાના ઘરે પોતાના મા બાપ ઉપર ક્યારેય ગુસ્સે થવાનું નહીં. સ્વામીજી વારંવાર એક વાત કરતા કે ઘરવાળીને ક્યારેય તું કહેવાનું નહીં. કદાચ ઘરમાં ઝઘડો થયો અને તમે કરીને ઝઘડો કરીશું તો ઝઘડવામાં પણ રસ આવે આપણને? ન આવે. તું કહીએ તો જ રસ આવે, કારણ કે એમાં પોઈઝન છે અને તમેમાં અમૃત છે. એટલે સ્વામીજીએ એ સમયમાં એક જ પરાવાણીનું વાક્ય કે યુવાન દીકરાઓએ પોતાના મા બાપ પર ક્યારેય ગુસ્સે થવું. સામે તો 1,00,000 યુવકો બેઠા હતા, એમાં પરિવાર પણ બેઠું હતું. કોણ જાણે શું ચમત્કાર થયો, સમયો પત્યો. પછી પેલો દીકરો એ વેપારી ભાઈ જોડે ગયો અને એના પપ્પાને કહ્યું, પગે લાગ્યો અને પપ્પાને કહ્યું કે પપ્પા માફ કરજો, હું અઠવાડિયા 10 દિવસ પહેલાં, ગુસ્સે તો દૂરની વાત છે, મેં ઝેરની બોટલ બતાવીને તમને ધમકી આપી હતી કે હું મરી જઈશ મને જો એક સૂચન કર્યું તો.
આજથી મને એવું લાગે છે કે પપ્પા તમે મારશો ને તો પણ હું તમને ભેટીશ, મરી જઈશ નહીં. તો આપણને થાય કે સમયમાં એવું તે શું થઈ ગયું? સ્વામીજી તો એ દીકરાને ઓળખતા નથી, મળ્યા નથી, પણ ભગવાન ધારક સંતની જે પરાવાણી છે આ એનો પ્રભાવ છે, એની દિવ્યતાની અસર છે. સ્વામીજી તો એક જ વાક્ય બોલ્યા હતા કે મમ્મી પપ્પા ઉપર ગુસ્સે નહીં થવાનું, ને એ દીકરાએ આસ્થાથી ખાલી સાંભળ્યું. તો આ વાત પેલા દાદાએ જે પ્રશ્ન પૂછ્યો હતો કે આટલી બધી તમે ઇલેક્ટ્રિસિટી શું કામ વાપરો છો, ત્યારે દાદાને આ વાત કરીને એક જ પ્રશ્ન પૂછ્યો હતો કે દાદા, જો એ દીકરાના જીવનમાં આ સમય યુવા મહોત્સવના નિમિત્તે જો ટ્રાન્સફોર્મેશન ન થયું હોત તો એ પરિવારમાં અંધકાર હોત કે ના હોત? તો પછી તો એ ભૂલી ગયા હતા કે એ સાધુના કપડામાં કોઈની સાથે વાત કરે છે. એ કે બેટા અંધારું જ અંધારું હોત કે. એ પછી બાપુજીને વાત કરી કે હરિપ્રસાદ સ્વામીજી અને ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજી હરિપ્રબોધમ યુવા મહોત્સવ જેવા મહોત્સવ એટલા માટે કરે છે કે ગુજરાતમાં જેટલા બી ઘરો છે એ બધા ઘરોમાં અંધકાર ટળે અને કાયમના માટે પ્રકાશ પ્રગટેલો રહે, એની માટે આવા મહોત્સવ કરે છે. તો અઠવાડિક સભાના માધ્યમથી ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી આપણને વિવેકી, વિનમ્ર, નિષ્ઠાવાન, મા બાપની સેવા કરી શકીએ એવા સંસ્કારિત સમાજ, રાષ્ટ્ર, પરિવાર અને પોતાના આત્માની સેવામાં નિમિત્ત બનીએ એવા એક થનગનતા યુવક બનીએ, એના માટે અઠવાડિક સભા ભરવા માટે એ સાચા હૃદયથી આપણને પ્રાર્થના કરે છે. અને આવા સમયના માધ્યમથી આપણા જીવનનું ટ્રાન્સફોર્મેશન થાય અને આપણા ટ્રાન્સફોર્મેશનના કારણે આપણા મા બાપ રાજી થાય, આપણો સમાજ રાજી થાય, એની માટે એ પોતે નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. ગઈ સાલ પ્રબોધજીવન સ્વામીજી સાથે ગુલશન પોલિયોન કંપનીના માલિક ડૉક્ટર કુમાર જૈન સાહેબ પધાર્યા હતા. એમને પ્રબોધજીવન સ્વામીજી સાથે 24 કલાક ગાળ્યા અને 24 કલાક પછી એ પોતે દિલ્હી પધારતા હતા. ત્યારે એ સાહેબે પ્રબોધજીવન સ્વામીજીને પૂછ્યું કે સાહેબ, સ્વામીજી, હું જોઉં છું 2-3 દિવસથી કે તમારી પાછળ સવારથી સાંજ સુધી સેંકડો યુવકો ફરે છે. તમને ફ્રસ્ટ્રેશન નથી લાગતું? તમારી પર્સનલ લાઈફ તો કોઈ છે જ નહીં. રૂમમાં જાઓ તો પણ કેમેરાવાળા, બહાર નીકળો તો પાછળ 5, 50, 100 જણા. હું પોતે 16 કંપનીઝનો ઓનર છું. દિલ્હીમાં મારી હેડ ઓફિસ છે અને મારી પાછળ મારા 4 સેક્રેટરી જો કલાક બી ફરે ને તો મને ફ્રસ્ટ્રેશન જેવું લાગે છે. આપને એવું લાગતું નથી? ગુરુહરિ ખાલી હસ્યા. કુમાર જૈન સાહેબ આઈક્યુવાળા હશે એટલે એમને કહ્યું કે સ્વામીજી, મને મારો આન્સર મળી ગયો. ગુરુહરિ ફરીથી હસ્યા. ત્યારે જૈન સાહેબે કહ્યું કે સ્વામીજી, સેંકડો યુવકો તમારી પાછળ ફરે છે અને તમે માત્ર ભગવાનની પાછળ ફરો છો ને એટલે કંટાળો નથી આવતો કે, અને અમે સ્વાર્થ પાછળ ફરીએ છીએ એટલે કે અમને ફ્રસ્ટ્રેશનનો અનુભવ થાય છે. એ જૈન સાહેબે ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજીને પૂછ્યું કે તમે સવારથી સાંજ કાર્ય શું કરો છો? પ્રબોધજીવન સ્વામીજી ખૂબ જ સરળ, સહજ, તમે દર્શન કરશો તો એમની ચાલ જોજો તો પણ એકદમ નેચરલ. એમને પ્રશ્ન પૂછ્યો ત્યાર માત્ર પ્રબોધજીવન સ્વામીજી હસ્યા. એમને પૂછ્યું કે સ્વામીજી, તમે કાર્ય શું કરો છો આખો દિવસ? ત્યારે ધીમે રહીને પ્રબોધજીવન સ્વામીજીએ કહ્યું કે અમે કોઈને જ્ઞાન આપવાનું કાર્ય કરતા નથી. પછી ધીમે રહીને બીજું વાક્ય બોલ્યા કે અમે અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજીને મધ્યસ્થાને રાખીને જેટલું બી નીચું નમવું પડે એટલા નીચા નમીને નિસ્વાર્થ પ્રેમ આપીને
યુવકોને અપલિફ્ટ કરવાનું કાર્ય કરીએ છીએ, બીજું કોઈ કાર્ય અમે કરતા નથી. તો આવા સંત આપણી વચ્ચે પધાર્યા છે, તો ભગવાન રામ, કિશન, શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા સંતોના હૃદયમાં તો એક જ અંતરનો ઉમળકો રહે છે કે કેમ કરીને આપણે તન, મન, ધન અને આત્માથી સુખી રહીએ. તો હે ગુરુહરિ સ્વામીજી, અમે સુખી રહેવા માટે આપ કહો છો એમ કે 2 સારા સાધુને 4 સારા હરિભક્તો સાથે જીવ જડીએ. જે કોઈ ભગવાનને માનતા હોઈએ એ ભગવાનનો અમે અઠવાડિયે 1 કલાક સત્સંગ કરવા માટે સમય કાઢીએ. અને આવા કોઈ યુવા મહોત્સવો જ્યાં થતા હોય ત્યાં અમે એક સાચી આસ્થાથી જઈને અમારા જીવનને ધન્ય કરી શકીએ એવા બળ, બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.